ગયા છે અને કામ વડું થઈ ગયું છે. નથી આજ કામ કંઈ કરતું, બધા ઘરના એવા મોડા પડી ગયા છે. અહીં જે ભાઈની બહુ જ યાદ આવે છે અને નવીન કામ હોય ને વરસાદ થઈ જતો તો એટલું નહીં આવે, ઘેરવી ચડે ને એટલે વધારે યાદ આવે. કાલે વાણ લેવા હતા ને ખાટલો ભરવો હતી એનું જો આવી રીતનો ઢેરો બનાવી અને પછી ખાટલો ભરીએ. મોરા પડી ગયા બહુ જ ના કોઈ હાજર વિડીયો ઉતારવો ના ઉકલો પાછો. આજે સવારે કંઈ મન નહોતું થતું, આજે વિડીયો તો ચાલુ કરવું કાંઈ તો કંઈ ઉકલતું નથી કામ ઉકલતું. એને હજી વિડીયો ભાગ્યા કરે છે હાવ કે શું થયું હે, ઉઠો હે, નીંદર આવી ગયો હે, નહીં આવી ગયું હોય કે એકવાર મળી આવીને એને ફાવી જાય ને તો વાંધો નહીં આવે, ફાવી જાય લગભગ. હાલો બધા થઈને એને ગોટે ચડાવી દીધું. હવે થોડુંક 3 જણા ત્યાં પડી, હવે આટી નીકળતી નથી. થોડું હતું ને ગોટે ચડી ગયું છેલ્લે. ગોટે હું તો મેં જ ગોટે ચડાવી દીધું હતું. હવે એ ઉકેરે બધા. હાલો કાઢી લીધો આખર ગોટો. હમણાં વાવણી બનાવવો જોઈએ અને ખાટલો ભરવામાં પાછો આવો ઢેરો બનાવવો પડે એટલે ને આટી નીકળતો જાય ને આતા મશીન થી હકેલા હોય એટલે એ ગોટવાઈ જાય. જાઓ ઢેરો બનાવી લે ને તો પાછો ખાટલો ભરવો હલવો પડે. એ હે ને ઢેરો ઉમાંથી નીકળતા હોય ટૂંકમાં પાંગતમાંથી જ્યાંથી કાઢવો ને એ નીકળતા હોય ઢેરો ને આ આખું ઓલું હોય. માણનો ઢેરો બનાવતા હતા એ બનાવી લીધો અને કાલ ભાઈને મૂકી એવા પછી રૂંઢે અહીંયા આવીને વિડીયો બનાવેલો હતો કારણ કે બધા મોરા પડી ગયા હતા. વળી ટૂંકમાં ઘડીક વાર્તા થાય હાલતા છે ત્યાં ભાઈએ જરાક મોરો પડી ગયો હતો પણ પછી ટૂંકમાં થઈ જાય ભાઈ બંધુ ભેરો રમવામાં ને ટૂંકમાં ભણવામાં ને મન લાગી જાય. લાઈન ઓહા ના આવે એટલે થોડાક દી થાય વળી યાદ આવી જાય તે વળી જરાક બધા મોરા પડી જાય છે. હાલ હે ને જામનગર આવ્યા હતા તે આપણે ઓલા નર્સરીવાળા લક્ષ્મણભાઈ આવ્યા હતા ને એને ત્યાં જવાનું હતું. પછી રસ્તામાં એનો ફોન આવ્યો હતો કે તમે આવ્યા નહીં ભાઈ, પણ એને ભાઈ ટાઈમ ન મળ્યો પણ પાછા મળવા કંઈક આવ્યું ને ત્યાં અથવા જામનગર હમણાં નીકળ્યું ત્યાં કંઈક વળી ચક્કર મારી જવાનું. લક્ષ્મણભાઈની નર્સરીએ જવાનું હતું. પછી સબસ્ક્રાઈબરના ઘણા કોમેન્ટ હતા કે આવો ત્યાં કહેજો. એક સબસ્ક્રાઈબર વિજયભાઈ આહિર નામ હે લગભગ, એ ભાઈ એનો કાલ કોમેન્ટ આવ્યો હતો કે 12 તારીખે અહીંયા નિશાળે ગયા હતા તેથી તમે નહોતા પણ અમે 13 તારીખે આવવાના હતા. હવે વળી પાછા મળવા આવ્યું રવિવારે કંઈક ત્યાં અગાઉ ખબર પડી જાય કે આ રવિવારે હે તો જણાવી દે તો વળી સ્કૂલે મુલાકાત થાય અથવા ક્યાંક રસ્તામાં મુલાકાત થાય. બાકી તો જો તમે તમને ઓળખતા હોય વિડીયો જોતા હોય એટલે અમે મુલાકાત થઈ ગઈ હોય એકાદી વાર તો ઓળખતા હોય, બાકી પહેલી વાર મુલાકાત થઈ હોય તો રસ્તામાં તમે ભૂટકા હો તો અમે ઓળખી નહીં એટલે બહુ તો નિશાળે મુલાકાત થાય. હાલો હવે પાછા કંઈક રવિવારે વળી આવ્યું ને મળવા મનતને નહીં વળી અહીંયા મુલાકાત કદાચ એ લખેલ હોય મુલાકાત તો રસ્તામાં કે અથવા નિશાળે મુલાકાત કરીએ. એ બાકી આજ છે ને વરણી ફિટ કરી લેવી છે હવે વાવણાની તૈયારી બધી મંડી કરવા. બીજું બધું તો કમ્પ્લીટ છે. હજી આપણે ગમણ એક ધારીને બનાવવાનું હોય એ બાકી છે અને વરસાદનું હવે કંઈ થાય ને કંઈ નક્કી ન મળે એટલે ઓળણી બધું તૈયાર કરી મૂકવું હોય. નથી ઓછી છે. જય શ્રી કૃષ્ણ. સવારે કીધું યાદ નથી રહેતો હમણાં હું ને 5:30 વાગે ખોઈ ગઈ હતી. 5:30 વાગે ઉઠી ફોનમાં જતી હોય જ ના નીંદર આવી જાય. અને જો બાપુ ને દાદા બે ઓળણી ફિટ કર આપણે ભાઈ નથી તો એ હોસ્ટેલમાં વયો ગયો. ભાઈ નથી તો એ હોસ્ટેલમાં વયો ગયો.
अटाणी रमता है भाई ने भाई उस टाइम वयो गयो એટલે અટાણે કોઈ મજા જ નથી આવતી કે બધા ભેગા બેઠા હોય ને તઈ ભાઈની યાદ બહુ આવે બપોરે કઈક વાર માં ગરાલ માં કેરી હે માં હું કેરી ખાઉં એમ જ છે અને અટાણે જોઈને લગભગ રમવાનો ટાઈમ હોય અટાણીને 5:30 થયા એટલે અટાણે રમતો હોય બેદડ એનું ફેવરેટ વસ્તુ એ જ છે બેદડો હું આજે ઉઠી જ છાન મને આજે આ શક્તિ આવી નથી હજી ઘડીક વાર રમે પછી આવે તો બસ હું તો ફોનમાં જતી હોય એટલે મને નીંદર આવે ને તો બહાર રોકી ફોન બંધ કરી દો કે આંખ બંધ કરીને બેઠી હોય સૂતી હોય તો નીંદર આવી જાય હાલો વાવણાની તૈયારી બધી કરી મૂકી છે કોઈની ફિટ કરી મૂકી અને 20ની જારીનું ફિટ કર્યું છે ટૂંકમાં જોવા હાટું ચારે ચાર ટૂંકમાં દાંતા ને બધું બહાર હોય ને ત્રણ જૂના હતા એક નવો લેવાનો હતો એટલે એ બધું સેટિંગ કરવાનું હતું બાકી ટાયરું તો આપણે જે 28 જારી છે એમાં કંઈ ડગરા કે ફિટ કર્યું નથી ડગરા એવા હાટું ફિટ નથી કર્યા કે ક્યાં વાવણું થાય પહેલાં એ કંઈ નક્કી ન રહે આમ ધારીએ થાય તો 26 જારીનું એમાં 28 જારીનું એમને માલી જાય અને ટાયર છે ને ઊંધા કરી નાખવા હે એમાં 20નું વાવણું થઈ જાય ને તો 26માં ને 20માં બે હાલીએ તો અટાણ છે ને ડગરા ટૂંકમાં ચડાવવા નથી લગભગ વાવણું થઈ જાય ટૂંકમાં ઊંધા ટાયર કરી નાખ્યું એટલે 32-33 જારી થઈ જાય એટલે બે ચાહ વચમાં ટૂંકમાં વહી જાય વાવણામાં હાલે ટૂંકમાં હાલી જાય ને તો હલવી લેવું હે એ બહુ ગારામાં વાવણા ના હોય ને તો હાલી જાય બાકી ઘૂંચાણીયા વાવણા હોય ને તો ના હાલે એટલે આગળની ત્યાં ટૂંકમાં એમને રહેવા દીધું છે અને તૈયારી બધી થઈ ગઈ છે હવે મેની વાટે વાટ છે મે આવે એટલે સીધા વાવણા કરવાના હે મે હવે કેટલોક 3 વાગી જોવાનું હે બાકી આપણે આપણી તૈયારી બધી કરી મૂકી છે સાંજના 8:30 વાગી ગયા હે અને સાંજ પડે ને દી આસલે ને થઈ છે ને ભાઈ બધે ના ભરે
માથા વીડિયામાં બહુ નથી આવતી. જે વહાણ આવી જાય ને તે રડે, જે વહાણ આવી જાય ને તે રડે. પાછું આજે આપણે ઓલા હરિદ્વાર હપ્તા કરી ને એની કેસે મને કે મારું પોતે કાલનો વિડીયો એડિટિંગ કરતા હતા ને એ રડતા. આ બપોરે રડતા હતા બાપા. એડિટિંગ કરતા હતા ને મને આવતો હતો ને એ રડતા હતા. દાદા બાપુ કાકુ બાપુ આવી ગઈ. બાપુ મોરા પડી મમ્મી ઉઠી ગઈ તો એ પણ બાપુ આવીને કાલ બહુ મોરા પડી ગયા ને પછી બધા ઘરના મોરા પડી ગયા. પછી વિડીયો કાલ હાઈ વિડીયો ઉતારે આજે હે ને કઈ કામમાં નથી લાગતો નથી. જેમ ગાયત્રીમાં તો એક દિવસ હાર લાગશે પછી નહીં લાગે એવું. પણ આજ ટેસ્ટ વધારે કાલ છે ને એટલું નતું લાગતું. એનાથી વધારે આજ ટેસ્ટ અને બહુ થાય તો આપણે ટાઈમ કેવું કાઢવું આજે થોડાક બી લાગે થોડાક બી લાગે તો બોલે ને એકવાર મળી આવી પાછા આવી નામી રીએ ને મજા આવે તો કરે મજા આવે. થોડાક દી તો થાય ને નવું હોવું એટલે એ તો બધા એમ કે થોડાક દી થાય બધા પોતપોતાની રીતે રડતા હોય. એક રડતો હોય તો બીજું આવી રીતે થોડાક દી થાય તો વળી પછી ઈ રડતું હોય ને એને વળી બીજું આવી એટલે થોડાક દી તો થાય. થોડાક થઈ જાય તો ખબર પડે આજે એ ભાઈ લુગડા ઉતારીને ગયો ને જી ચરણી દોયા નથી રાખ્યા પોતે કે મારે એમને રાખવાય ગયે. બહુ હાઈ છે બહુ આપણે વિડીયો જોઈ બધા કાલનો ભાઈને મૂકવા ગયા હતા ને બ્લોગ જોઈ બાપુએ ને બેન જો કેની બે હા બધા જોઈ ને બાપ. જો આપણે અટાણમાં બેઠા હે બાર મને લઈ ગઈ ભૂખ. ભાઈની વારે મને ભૂખ લાગી ગઈ છે અને હમણાં બધા બેઠા હોય ભાઈની બહુ યાદ આવે એમ કે કાંઈ કેરીના ધાબો દીધો ભાઈ અને વાગીના છે બાર બેઠા મચ્છર બહુ કઈ હું કંઈ બધું હોય તો ગોતી લો ખાવાનું. બાકી તો જો હમણાં ખંભાળિયાથી બાપુ ને આ જ્યુસે લઈ આવ્યા હતા પણ કોઈ પીતો નથી. ભાઈ હે ને એટલે મજા ના આવે પીવાની એટલું રહું કેરીઓ ને સંતરા લઈને હવે તમારે કંઈક ખાવું હોય તો હવે તો ભાઈ નથી એટલે કોઈ ખાય નહીં. હું એકલી જાઉં પછી તા નકર પછી છેલ્લે ભણવા હોય ને લાઈટ તો બંધ નથી કરી. લાઈટ બંધ કરી દીધી એટલે કાંઈ દેખાય આગળ લાઈટ વાઈ ગઈ હતી અને પાછું ઇન્વર્ટર ઘડીક વાર હાલે એની બેટરી શું થયું હોય બેટરી હાવ ઓલી થઈ ગઈ હતી જ્યારે હાલે નહીં 5 મિનિટ હાલે લાઈટ વહી જાય ને પછી ટૂણું થતું હોય. અને આજે આપણે આજની કાલ જન્મદિવસે દાદુભાઈ લગાવ્યા તો એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. હેપી બર્થડે. હાલો તો આ સાથે આપણે આજની વિડીયો પૂરો કરી કહેજો ગઈ તો લાઈક કરજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો. મળી પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.